જોરદાર અંગ્રેજો વખતનો પુલ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ એ લોકોના સમયનો જોરદાર એક અંગ્રેજોની નિશાની. તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ, આપણે आ गया છે एकदम પુલની નજીક. कैसे हो भैया, ठीक हो? क्या कर रहे हो? समार काम कर रहे हो? ફ્રેન્ડ કેમ છો? તો વાલા હું છું તમારો પ્રિય સિંગર જયેન્દ્ર. તો કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો. તો આજે તમને બતાવીશ અંગ્રેજો વખતની જોરદાર એક આપણા ગુજરાતમાં નિશાની છે. જોરદાર અંગ્રેજો વખતનો પુલ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ એ લોકોના સમયનો જોરદાર એક અંગ્રેજોની નિશાની. એટલે પુલ બતાવીશ તમને, તો બન્યા રહેજો વિડીયોમાં. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ, આપણે आ ગયા છે એકદમ પુલની નજીક. બસ નિખિલભાઈ અહીંયા ઊભી રાખજો બાઇક. આપણે દરેક મિત્રોને આપણે બતાવી દઈએ નજારો પુલનો. તમે જોઈ શકો છો આ અંગ્રેજો વખતનો એકદમ જૂનો પુલ છે. અત્યારે પુલનું સમારકામ ચાલુ છે. હાલના સમયમાં તો પુલ બંધ છે, પણ જો આ અંગ્રેજો વખતની એકદમ નિશાની છે. અને આ પુલ આપણા ખેડામાં આવેલો છે. નદી વાત્રક નદીનો પુલ છે. તો જોરદાર એકદમ નજારો છે મિત્રો. અહીંયા એક સાઈડ પુલ ચાલુ છે, હમણાં નવો બનાવ્યો છે. અને આ પુલ અંગ્રેજો વખતનો છે, તમે જોઈ શકો છો. અને આગળ પણ તમને નજારો બતાવું. અમારે નિખિલભાઈને ये शब्द पूछिए आप पुल विषय. एकदम वर्षों जूनो पुल. कैसे हो भैया, ठीक हो? क्या कर रहे हो? समार काम कर रहे हो? समार काम रिपेयरिंग काम चल रहा है. बराबर. कहाँ के हो? कलकत्ता के हो? ठीक है ठीक है. हाँ व्लॉग बना रहे हो तो शायद दिखा दूँ सबको. ये अंग्रेजों के वक्त का पुल है ना, वर्षों जूना है ना. आप यहाँ समार काम कर रहे हो? आप यहाँ क्या समार काम कर रहे हो? बराबर. तो रिपेयरिंग काम अभी चल रहा है ना. बराबर. ठीक है कोई बात नहीं. तो તમે જોઈ રહ્યા છો અત્યારે ભાઈ કલકત્તાના એક મળ્યા. અત્યારે રિપેરિંગ કામ કરી રહ્યા છે પુલનું. તો જુઓ મિત્રો, એકદમ નજીકથી વ્લોગ તમે બતાવવાનો આજે મોકો મળ્યો. કેમ કે પુલ આગળથી તો બંધ હતો, પણ પેલા કાકાએ કીધું કે પેલી બાજુથી તમારે જવું હોય તો જવા છે. તો તમે જોઈ રહ્યા છો એકદમ નવું નજરાણું. તો આ સાઈડ વાત્રક નદી, પંખીડા પણ કિલોલ કરી રહ્યા છે. અને હા, જો હું એક સિંગર છું, તો જો એક તમારે કોઈ પણ ફરમાઈશ હોય કોઈ પણ સોંગની, તો મને ગાવા માટે કોમેન્ટમાં જરૂર લખજો. તમારી ફરમાઈશ જરૂરથી હું પૂરી કરીશ. કેમ કે હું એક સિંગર છું, તો સિંગર તરીકે મારા ચાહકોની ફરમાઈશ પૂરી કરવી એ મારી ફરજ છે. આ પુલ છે મિત્રો, હમણાં જ નવો બનાવ્યો છે. તો આ પુલ બન્યા પછી અહીંયા અંગ્રેજો વખતનો જૂનો પલ, અંગ્રેજો વખતની જૂની નિશાની. આ પલમાં અત્યારે મિત્રો સમારકામ ચાલી રહ્યું છે પુલનું. કેમ કે ખૂબ વર્ષો જૂનો પુલ છે. હા, તો આ પુલમાં અત્યારે સાધનો ચાલુ છે, સાધનો જાય છે.
અને તમને વાત્રક નદીનો લોકેશન બતાવું. એકદમ જોરદાર નજારો. આ વાત્રક નદીના પુલ ઉપર બનેલો છે પુલ. અહીંયા ખેડામાં જોવાલાયક વસ્તુ છે એકદમ. આ પુલ ખેડાથી અમદાવાદવાળા બ્રિજ ઉપર આવેલો છે, વાત્રક નદીના પુલ ઉપર. અહીંયા આ નદીનો નજારો તમને થોડો ઝૂમ કરીને બતાવું. આ જોઈ શકો છો તમે, વાત્રક નદી છે. પેલી સાઈડ સામે મકાનો દેખાય, એ ખેડા શહેર છે. ખેડા સિટીથી ખૂબ જ નજીક આવેલો આ પુલ છે. ખૂબ લાંબો પુલ છે. અને એક વસ્તુ કે આ પુલમાં મિત્રો શું કહેવાય, પેલું લોખંડ નથી નાખેલું, તમે જોઈ શકો છો. આ પુલમાં વર્ષો જૂનું પેલું તાંબુ ને કાંસું આવે એ નાખીને આ પુલની શરૂઆત કરેલી છે અંગ્રેજોએ. ને એકદમ, કેમ કે અંગ્રેજો તો અંગ્રેજો હતા યાર. અંગ્રેજોએ જે બનાવ્યું, આ ગાંધીજી, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા વીર ભગતસિંહ, એ બધાના વખતનો આ પુલ છે. તો મિત્રો જોઈ શકો છો આ પુલ. અને આજે વરસાદની પણ મોસમ છે, તો લોકેશન પણ વાદળનું એકદમ જોરદાર લોકેશન છે. મિત્રો પુલ તમને એકદમ નજીકથી બતાવું, કેમ કે હવા એવું નહોતું પુલ પાસે. પણ પેલા કાકાના વાત કરી તો પેલા કાકાએ કીધું કે અહીંયાથી જવાશે તમારે વિડીયોનું શૂટિંગ કરવા. તો જુઓ, એકદમ વર્ષો જૂનો પુલ છે. તમે જોઈ શકો છો કે લોખંડ એવું કેવું વાપર્યું છે. એકદમ આ વર્ષો જૂનું લોખંડ છે મિત્રો, જોઈ રહ્યા છો તમે. અને વર્ષો જૂનો પુલ છે, જોઈ રહ્યા છો તમે. હાલમાં અત્યારે પુલનું સમારકામ ચાલી રહ્યું છે, રિપેરિંગ કામ. કેમ કે વર્ષો જૂનો પુલ છે, તો અત્યારે પુલનું આ રિપેરિંગ કામ ચાલુ છે. અને આ નદી છે આપણે વાત્રક, તમે જોઈ રહ્યા છો વાત્રક નદી. તો જોઈ રહ્યા છો મિત્રો તમે પુલનો નજારો. આ એકદમ વર્ષો જૂનો અંગ્રેજોના વખતનો આપણા સરદાર વલ્લભભાઈ, આપણા ગાંધીજી, વીર ભગતસિંહ, એ લોકોએ આપણને અંગ્રેજોથી જે આઝાદી અપાવી, એ અંગ્રેજોના વખતનો આ પુલ છે. તમે જોઈ રહ્યા છો. જો મારો વિડીયો તમને મિત્રો જરા પણ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને એકદમ જોરદાર સારી કોમેન્ટ કરજો. અને મારો સૌથી પહેલાં વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો. અને મારા આવનારા અવનવા દરેક વ્લોગને જોવા માટે મારી યુટ્યુબ ચેનલ મોડલ શોરૂને દિલથી સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.